જંગલેશ્વરમાં જ્યાં બુલડોઝર ધૂણધૂણ્યા ત્યારબાદથી જ્યાં એક ખાણીપીણીના હોય કે જમણવારના હોય કે ચા પાણી નાસ્તાના બિલોને લઈને ભ્રષ્ટાચારની શંકાઓ જે શરૂ થઈ છે અને એમાં ખાસ કરીને રેટ કોન્ટ્રાક્ટ ઉપર એ ભ્રષ્ટાચાર થયા છે. આજે એ જ સ્થાનિકો પાસેથી જાણવું છે કે જેઓના મકાન તોડી પાડવામાં આવ્યા હતા, જે વાતો અત્યારે તમારી સામે પણ આવી છે કે કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારની શંકા થઈ છે, શું માનવું પહેલા તમે? અમને તો ઘર વિખર્યા વગર કરીને ઘર વગરના પણ મહાનગરપાલિકા વાળાને કૌભાંડ ખુલ્યા ને 27 લાખ રૂપિયાનો ખર્ચો બતાવે છે. 27 લાખ રૂપિયા કોઈ જમવાના થાય 4 દિવસના. અહીંયા શું તમારી નજરે જ બધું થતું હતું લાગે જ તમને? અમારી નજર સામે થતું હતું, પણ જમવાનું બપોરે એક ટાઈમ આવતું હતું એની ગાડીમાં. એક ગાડીમાં 1 લાખ રૂપિયાની જમવાનું નહીં આવતું હશે, 5-10 હજાર રૂપિયાનું જમવાનું આવતું હશે. આમાં તો એમ કે છે કે પાણી ના તે 12 લાખ રૂપિયાના ખર્ચ થઈ ગયા છે. ના, ખોટી વાત છે. 12.5 લાખ રૂપિયા પાણીના લેખા છે, પણ ખોટું છે. 12.5 લાખ રૂપિયા થાય નહીં. 3 દિવસ 12.5 લાખ રૂપિયાનું પાણી પી જાય. કોઈ પબ્લિક એટલું પાણી પી, એટલું શું પાણી નહીં આપ્યું? પાણીને 5 વાળી બોટલ આવતી હતી, એક ગાડીમાં આવતી હતી, બધા એક કેરેટ મૂકીને વયા જતા હતા. માનો તમારી ઉપર જે કાર્યવાહી થઈ, હવે તમે પણ કઈ સામે માંગ કરવા માંગો છો આની ઉપર કાર્યવાહી થાય? અમારા મકાન કાઢને સરકાર આને શું કરશે? આની ઉપર સરકાર કાર્યવાહી કરશે ને, મહાનગરપાલિકા કરશે ને, ધારાસભ્ય કરશે ને, સંસદ સભ્ય કરશે ને. આની માટે આ બધા એનો પૈસાનો એમાં શું થયું ગોટાળો કરશે ને, એની માટે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. તમારું શું કહેવાનું? તમે પણ અહીંના સ્થાનિક છો, તમને શું લાગે છે આ ભ્રષ્ટાચાર થયો છે કે નહીં? હા, થયો હોય 27 લાખના જમણવાર પાછળના ખર્ચ, પાણીના 12 લાખના બધા ખર્ચા હોય જ ને. 27 લાખના આ બધી એક જાતની રમત જ છે, સમજી લ્યો ને. હા, શું માંગ શું છે હવે તમારી? માંગ અમારી એક જ છે કે આ બધું ઉભું રહી જાય અહીંથી. માનો છો કે આની ઉપર કાર્યવાહી કડક થાય? આની માટે થવું જોઈએ કાર્યવાહી. જે સત્ય હોય બહાર આવવું જોઈએ. હા, જે સત્ય હોય બહાર આવવું જોઈએ. રાજકોટના જંગલેશ્વરના હું આ દ્રશ્ય બતાવીશ કે જ્યાં અત્યારે જે જગ્યાએ રાધાકૃષ્ણ નગર છે કે જ્યાં ડિમોલેશનની અંદર જે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, આપ જોઈ રહ્યા છો કે આ જે મહિલાઓ છે જેમના મકાન તોડી પાડવામાં આવ્યા હતા, એ પણ અમે આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે તેઓ પણ આ ભ્રષ્ટાચારની ચર્ચા કરી રહી છે. શંકાના દાયરામાં અત્યારે સૌ કોઈ છે, અધિકારીઓ કે જેઓએ કોન્ટ્રાક્ટ માટે જેમને બિલ રજૂ કર્યા છે અને જે પ્રકારના બિલો રજૂ થયા છે એ પણ અત્યારે સમગ્ર રાજકોટમાં નહીં પરંતુ ગુજરાત આખામાં ચર્ચાનો વિષય બન્યો છે. આપણે બહેનોને થોડુંક પૂછવું છે, તમને લાગે છે જે બિલો બન્યા 27 લાખના જમણવારને ભ્રષ્ટાચાર જ છે? ભ્રષ્ટાચાર જ છે ખોટું. અહીંયા માણાના મકાનો પડતા હતા, 3 દિનથી ખાધું નતું અને એને કાજુ કતરી ઘરેથી ઉતરી કેમ? ખજૂર રોલ, સમોસા, ખમણ તો કાયદેસર ફાયદો જ ઉઠાવ્યો છે. આ માણા બિચારા રોઈ રોઈને મરી ગયા. કાર્યવાહી થવી જોઈએ, થાવી જ જોઈએ એમ. સરકારી નોકરીનો ફાયદો ઉઠાવ્યો કહેવાય. આ એક જે પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે રાજકોટની કે જ્યાં એક તરફ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટેની કાર્યવાહી થઈ, ત્યાં બીજી તરફ જ્યારે હવે કોન્ટ્રાક્ટના જે રેટ કોન્ટ્રાક્ટના બિલો મૂકવામાં આવ્યા, પાણીના હોય, જમણવારના હોય, જેમાં શંકાના દાયરામાં સૌ કોઈ અત્યારે અધિકારીઓ જેમને મૂક્યા છે તે આવી રહ્યા છે. હવે તપાસનો વિષય છે. સ્ટેન્ડિંગ કમિટીની અંદર અત્યારે જમણવારના જે બિલ છે એ અટકાવવામાં આવ્યા છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.